ભારત માતા કી જય. રાષ્ટ્ર સર્વોપરી. હું વિજયરાજસિંહ પરમાર, એડવોકેટ, આણંદ. આજે આ વિડીયો બનાવવાનું કારણ એવું થયું કે 29 તારીખે મારે ડાકોર જવાનું થયું અને ડાકોરે મારી સાસરી થાય ત્યાં. એટલે હું લગભગ 4 વાગ્યાની આજુબાજુ ડાકોર મુકામે મારી કાર લઈને ગયેલ મારા ફેમિલી સાથે. આ દિવસે પૂનમ પણ હતી. મારી કાર લઈને ત્યાં હું ગયેલ અને ત્યાં ફરજ પરના કર્મચારી, હવે ફરજ પરના કર્મચારીને મેં સ્થળ પર જઈ અને જણાવેલ કે મારી સાસરી ડાકોરમાં થાય છે, નિપુલ પાર્ક સોસાયટીમાં. એટલે હું ટ્રાફિકના નિયમોનો ભંગ થાય એવું તો કરું જ નહીં. કાયદાનો નિષ્ણાત હોય અને કાયદો જાણતો હોય એટલે પ્રશાસનને કોઓપરેટ કરવું એ મારી ફરજમાં આવે. એટલે એમને વિનંતી કરી કે હું અધિવક્તા છું, મને મારી કાર લઈને અંદર જવા દો, તમારા કોઈ પણ કાયદાકીય નીતિ નિયમોમાં ભંગ થશે નહીં, આવું મેં વિનંતીપૂર્વક એમને જણાવ્યું. હવે આ જણાવવા છતાં એ મને એવું કહે છે, ફરજ પરના કર્મચારી, કે તમને અમે અહીંયા અંદર જવા દઈએ નહીં કેમ કે તમે ડાકોરના નથી. એટલે મેં એમને કીધું કે ભલે ડાકોરનો નથી, હું મારા શાળાને બોલાવું આધાર કાર્ડ સાથે અને પછી તમે ચેક કરીને મને જવા દેજો. એટલે મેં મારા શાળાને ફોન કરીને સ્થળ પર બોલાવેલ, વડા બજારવાળા ગેટ ઉપર, જ્યાં પોલીસનો બંદોબસ્ત હતો અને કંઈક વ્યવસ્થા જળવાઈ રહે અને એ વ્યવસ્થાના ભાગરૂપે મેં નીતિ નિયમોનું પાલન થાય એ માટે મેં પ્રયત્ન કરેલ અને મારો શાળો આધાર કાર્ડ લઈને સ્થળ પર આવેલ. સ્થળ પર આવ્યા બાદ ફરીથી મેં ફરજ પરના કર્મચારી વિમલભાઈ વાલજીભાઈ બક્કલ નંબર 927, જે આર્મ પોલીસ કોન્સ્ટેબલ છે અને કદાચ મારી જાણ મુજબ તેઓ સુરતથી ડાકોરમાં ટ્રાન્સફર થઈને આવેલ છે. હવે મારા શાળાનું આધાર કાર્ડ બતાવું છું એમને. આધાર કાર્ડ જોયા પછી પણ એવું કહે છે કે આ તમારું થોડું આધાર કાર્ડ છે, હું તમને જવા દઉં. પણ સાહેબ, હું એમને ચોખ્ખું કહું છું કે હું આણંદથી આવું છું, મારી સાસરી ડાકોરમાં નિપુલ પાર્ક સોસાયટીમાં થાય છે અને મારે ત્યાં જવાનું છે અને હું તમારા જે પણ નીતિ નિયમો છે એનું પાલન કરીશ. પણ એ એકનું બે નથી માનતા, મારી સાથે ઘર્ષણમાં ઉતરે છે, શાબ્દિક ઘર્ષણમાં. તો પણ એમને વિનંતી કરું છું, તમે મને જવા દો, મારે તમારા એસપી સાહેબને અથવા તો પીઆઈ સાહેબને જણાવવું પડશે અને તમારી વિરુદ્ધ કમ્પ્લેન કરવી પડશે. તો આ સમયે મને એવું કહે છે તારે જ્યાં જવું હોય ત્યાં જજે. આ એની રિસ્પેક્ટ. હું સિનિયર લોયર હોય મને તૂતા કરીને બોલાવે છે, ટુકારીને કહે છે અને મને એવું કહે છે કે તારે જ્યાં જવું હોય ત્યાં જજે, તારે જે ઉખાડવું હોય ઉખાડી લેજે. એમ આ વર્તન મારું ફેમિલી આ જગ્યાએ મારી સાથે હતું. એટલે પહેલાં પહેલું તો વાણી વર્તનના સભ્યતામાં હોવું જોઈએ, સભ્યતા હોવી જોઈએ કે જ્યારે તમે ખાખી વર્દી ધારણ કરતા હોય, સાહેબ, ખાખી વર્દીનું જે મહત્ત્વ છે એ તમને સમજાવવું જોઈએ. ખાખી વર્દી શું છે તમને સમજાવવું જોઈએ. સાહેબ, કસાબ જેવા આતંકવાદીને આ ખાખી વર્દીએ પોતાનો જીવ ગુમાવ્યા પછી પણ એને જવા નથી દીધો. આ ખાખી વર્દી છે સાહેબ, અનેક ઈમાનદાર ખાખી વર્દીના અધિકારીઓના જે એમના ફરજ જે બજાવે છે એ લોકો, અને એ ફરજ પણ ઈમાનદારીવાળી બજાવે છે, એવા ઈમાનદાર પોલીસ કર્મચારીઓના વર્દી ઉપર દાગ લાગે એવું વર્તન આ વિમલભાઈ પોલીસ કોન્સ્ટેબલ મારી સાથે કરે છે. અને કદાચ જેમની ઉંમર પણ મારાથી ઓછી હશે, તેમને સભ્યતાઓનું જેવું સહેજ પણ ભાન નહીં, શું બોલવું શું ના બોલવું એ પણ ખબર નહીં. આ વિમલભાઈ વાલજીભાઈ ગમે તેમ મને બોલે છે, અપમાનિત કરે છે, ગેરવર્તન કરે છે મારી સાથે. હું કાયદાનો જાણકાર હોય, કાયદો હાથમાં ના લઈ શકું અને મેં એમને વારંવાર જણાવ્યું, વિનંતી કરી વિવેકપૂર્વક, પણ એ માને જ નહીં. આખરે મારે મારા મોબાઈલમાં
ત્યાં ઊભા રહી અને વિડીયો બનાવવો પડ્યો. આ વિડીયોમાં એમનું વર્તણૂક દેખાય છે. અને આ જ ગેટથી GJ6ની ઘણી બધી ગાડીઓ જે એમના લાગતા વળગતા ઓળખીતા હોય કે ફોનથી જણાવવામાં આવ્યું હોય એવી GJ6ની ગાડીઓ જવા દે છે. બીજી એક અન્ય અમદાવાદની ગાડી જેની પર માળી જય માળી લખેલું એક નંબર પ્લેટ મળાવી, જેની પર નંબર પ્લેટ જ નથી સાહેબ, આ ગાડી ડાકોરમાં જવા દે છે. મારું તો ત્યાં સાસરી છે, ત્યાં મારે અવારનવાર જવાનું થાય છે. તો મને વારંવાર કનડગત થાય છે, મારે ઘણીવાર સમજાવવા પડે છે, કહેવું પડે છે વિવેકપૂર્વક, ત્યારે હું જઈ શકું છું. એટલે આ વિમલભાઈને મારી વિનંતી કે તમારે ખાખીની માન મર્યાદા જાળવવી જોઈએ, શિસ્તનું પાલન કરવું જોઈએ. અને હું સિવિલિયન વકીલ છું. કોઈ લલ્લુ પંજુ માણસ હોય, કોઈ એવો માણસ હોય તમને સમજી ના શકે એવો, તો તમે એની સાથે ગેરવર્તન કરી શકો અથવા તેને સમજાવી શકો અને શિસ્તના પગલાં રૂપે તમે દંડ પણ કરી શકો. પણ હું એક લોયર હોય, અધિવક્તા હોય અને તમે મારી સાથે આવું વર્તન કરો એ વ્યાજબી નથી. મારો સાડો આધાર કાર્ડ લઈને આવે છે, એમને આધાર કાર્ડ બતાવે છે, પણ એમને શું ઈગો હર્ટ થયો હોય ખ્યાલ નહીં. આધાર કાર્ડ બતાવ્યા પછી પણ એ મને કહે છે કે તમને હું નહીં જવા દઉં, તમારું આધાર કાર્ડ ક્યાં છે? સાહેબ, હું આણંદનો હોય તો મારું આધાર કાર્ડ હોય જ નહીં. મારા સાસરીનું જ કોઈ વ્યક્તિ મને લેવા આવે ને મારે જવાનું જ થાય. આજ દિન સુધી મને ડાકોરમાં કોઈ જ ઇસ્યુ થયો નથી. અને હું એક અધિવક્તા હોય તો મારે જે કરવાનું હોય, નીતિ નિયમો પાડવાના હોય, મને કોઈ શીખવાડવાની જરૂર જ નથી. કોઈ વકીલે કાયદાનો ભંગ કર્યો હોય, નિયમો તોડ્યા હોય એવું બતાવો. અમારી પાસે ઘણા મુદ્દા એવા હોય, ઘણા પુરાવા એવા હોય કે જો અમે તમારી વિરુદ્ધ એક્શન લઈએ કે તમારી વિરુદ્ધ કામ કરીએ તો તમને ઘણી મુશ્કેલી પડી શકે એમ છે. અને જ્યારે તમારી પર પ્રશ્નો ઊભા થતા હોય, તમને તકલીફ થતી હોય, તમારી પર એસીબી થતી હોય, ત્યારે તમારે અમારી જરૂર પડે. અમને તમારી ક્યારેય જરૂર પડતી નથી ને પડવાની નથી. એટલે મારા વિડીયોના માધ્યમથી વિમલભાઈને, ડાકોરના પીઆઈ સાહેબને અને ખેડા જિલ્લા ડીએસપી સાહેબને મારે આ મેસેજ આપવાનો કે તમારી જે પોલીસમાં ફરજ બજાવતા અમુક સ્વચ્છંદી કર્મચારીઓ, અમુક, બધા નહીં, અમુક સ્વચ્છંદી કર્મચારીઓ જે લોકો સાથે વર્તન કરી રહેલ છે, એમની સાથે જે ગેરવર્તન કરી રહેલ છે, સાહેબ એની પર ધ્યાન દોરો. આ લોકો ઉપર શિસ્ત કેવી રીતે કરવી, કેવી રીતે પાલન કરવું એને સમજાવો સાહેબ. આવી રીતે લોકોને કનડગત ના કરે. ડાકોર એ વિશ્વ પ્રસિદ્ધ રાજા રણછોડના મંદિરનું તીર્થધામ છે. હું આણંદનો હતો એ ઠીક છે, આખા ભારતના લોકો આવતા હોય, વિશ્વના લોકો આવતા હોય, ખોટો મેસેજ લઈને જાય, ખોટો મેસેજ જાય ગુજરાતનો, ભારતનો, એ સારું ના કહેવાય. એટલે મારે આ વિડીયોના માધ્યમથી એસપી સાહેબને અને ડાકોર પીઆઈ સાહેબને આ જણાવવાનું કે આ વિમલભાઈ ઉપર આપ શિસ્ત સમિતિના પગલાં રૂપે એક્શન લો અને ઘટતી કાર્યવાહી કરો. અને આ વિડીયોના માધ્યમથી એ પણ જણાવું છું કે મારા સિવાય ત્યાં તમારા જ સ્ટાફના કર્મચારીઓ 8 થી 10 હતા, હોમગાર્ડ છે, ટીઆરપી જવાન છે, એમને પૂછજો કે આ વકીલ સાહેબનું વર્તન કેવું હતું. અને એમાંથી કોઈ તમને મારા વિરુદ્ધ એવું કહે કે વકીલ સાહેબે ગેરવર્તન કર્યું તો સાહેબ આપ મારી પર એક્શન લેજો. પણ આ વિમલભાઈને કહેજો સાહેબ કે શિસ્તમાં રહે, ડિસિપ્લિનમાં રહે, વકીલો સાથે ગેરવર્તન ના કરે. આજે મારી સાથે આ વર્તન થયું, કાલે બીજા વકીલો સાથે થશે, આજે નહીં તો કાલે તમારે વકીલોની જરૂર પડશે, અમારે નહીં પડે. અને વિમલભાઈએ જે મારી સાથે વર્તન કર્યું છે એ બાબતે હું ખેડા વકીલ બાર એસોસિએશનમાં, ડાકોર વકીલ બાર એસોસિએશનમાં અને ગુજરાત બાર વકીલ એસોસિએશનમાં આ ગેરવર્તણૂક વિશે હું લેખિતમાં જણાવવાનો છું. અને મારી લેખિત ફરિયાદ પણ મેં અરજી પણ ડાકોર પીઆઈ સાહેબને મોકલી આપેલ છે. એટલે પીઆઈ સાહેબને અરજીના આધારે પણ મારી વિનંતી કે એની પર ઘટતી કાર્યવાહી કરે. અને શિસ્ત શું છે એ સાહેબ જાતે પહેલાં પાલન કરવાનું હોય, પછી બીજાને શીખવાડવાનું હોય. એટલે કોઈ ફેમિલી સાથે હોય, કોઈ અધિવક્તા હોય, કોઈ સિવિલ સર્વન્ટ હોય તો એની સાથે કેવું વર્તન કરવું એ આ વિમલભાઈને આપ સાહેબ શીખવાડો એવી મારી વિનંતી છે.
અને આ વિનંતી સાથે આપ સાહેબને હું એ પણ મેસેજ આપું છું કે કર્મચારીઓ ખાખીની અમાન્યા જાળવે. ખાખીની અમાન્યાની અંદર શિસ્ત સલામતી જાહેર સ્થળે કોઈનું અપમાન ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને તમારો પોતાનો એક સ્લોગન છે કે સુરક્ષા, સેવા અને સલામતી. એ તમારા પોતાના લોગોમાં લખાયેલું હોય છે, તો એનું પણ પાલન થાય એવી મારી વિનંતી સાથે આ વિડીયો હું બનાવું છું. અને આ વિમલભાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, ખાતાકીય કાર્યવાહી કરો એ બાબતે આ વિડીયોના માધ્યમથી આપને મારી વિનંતી છે. ભારત માતા કી જય. જય હિન્દ, જય સિયારામ.